क्योंकि वो मतलब सुसाइड करके मरी है तो तकलीफ तो देगी, और आपकी वाइफ है उसको बिठाना पड़ेगा, आपको देवगति में बिठाना पड़ेगा। ठीक है, तो वो भी दोनों दिक्कत दे रही है, उसी की वजह से तो 7 करोड़ फंसे हुए हैं। हाँ। दो अगरबत्ती लगाइए, अब चारों भाई अलग अलग रहते तो अलग अलग लगाओ। ठीक है, आपका चारों का काम का निकलना स्टार्ट हो जावे, एक ही मंत्र में आपको आराम लगे तो फिर मुझे आप बताइए वापस, बाकी फर्क लगेगा। पहले ही आपको ये बोला कि जो है कुल देवी घर पे नहीं है। बोलो भैया, घर में ही है। 3 दिन में दिखना स्टार्ट हो जाए बच्ची आंखों के सामने तो मन ना दिखेगी। 2 अगरबत्ती लगाइए आप, ठीक है, और मंदिर से धागा मान लीजिए। बोलो भैया, का हो जाएगा आपका। इन पे की गई क्रिया है, क्रिया बोले तो क्रिया है, उसकी वजह से माइंड सब डाइवर्ट हो रहा है। मंदिर से धागा लीजिए, माता रानी पे भरोसा रखिए, सही हो जाएगा। क्या रहते, मुंबई रहते हैं? बोले सदी मात की जय। बोलो। નંબર બોલે જ નહીં અમે વચ્ચે આગાવાળા લે સુરત અમદાવાદ વડોદરા સેવા જાપડી એમ કરની જ છે તમાર ભેગો આવ્યો માર ભેગો પાછો આવ્યો બોરીએ છે તો ચોકથી ડખામ બોરીએ છે એમ પૂછું માતા બંધાય હાથ તો તમાર આરામ પૂજે છે માતા તમારે અહીંયા બંધાય તો આપણી બંધાય તમારું કામ ધારણ તમારું ટોપું થાય કાર્ય તમારું સફળ થાય તો માતા હાચી બીજન થતું નહીં ને બીજન થાય તો આપણે કહીએ ન થાય તો બીજન મળે ચમચમ ફીટ કહીએ પહેરાન કીધું ભાઈ આપણી વકો છે પણ મટી જાય તો આપણે નક્કી કરીએ મેં પૈસું કીધું ગાલ મટવા દો તાર 2 તણિયન ભેળા કરશે જેની કલમ બંધાશે માથે ઉડશે પાઠ તો કરશું ને આપણે દોડ લેવું તમે નોખશો તમારું બંધા તમારા માથે ઉડવાનું પીરિયડ નો રોડ નાખે એનું બંધા એને માથે લેવાનું હાલ વકો મટી જાય 100% દેવું વકો આપણે ના એ મહિના ચેડ હાલ મહિનો શાંતિ રહે સુખ શાંતિ રહે પછી માતા કે તમારે કરવું બોલો ભાઈ વિરમગામ બરાબર છે જમીન નો શું હતું જમીન નું કહો નામ ચડી જાય તમારું પછી માં ઉપર વિશ્વાસ રાખો નવરાત્રીના નોરતા પહેલા તમારું નામ 7/12 ચડી જાય એટલે કારણ કે એ ગવર્મેન્ટ કોર્ટની પ્રોસેસ છે કાગળિયા પ્રોસેસ છે તમે 8માં લીધું પણ આપણે 3 મહિના કરશે આપણે વરે નથી કે 3 મહિનામાં દુનિયાના ખૂણે તમારું નામે ચડી જાય પછી દેવનો વકો હાચો એક દોરો લઈ જાવ માતા નામથી બોધો રેડી થઈ જાય એટલે માતા કે તમારે કરવું રેડી વિશ્વામિત્ર બોલો ભાઈ ચાલુ રાખો
વાંધો નહીં, આવો. ધંધો થવા મળ્યો. અગરબત્તી ચાલુ રાખજો. રેડી? બોલો ભાઈ. રમોય માતા નારદ કરો, ઝાપડી નારદ કરો, એ જેવું કોમ પતાઈ ગયા છે તમારું. બોલ ભાઈ. ના તર નહીં, હાલ ધંધો પોણી રેડી હેડે, ઉતાવળ હોત તું તારા હાલ પૈસા. બે જણા પતિ પત્ની લઈ આવજો એકવાર. હાલ લઈ રે. બરોબર. બે અગરબત્તી કરવાની કીધું. રોજ શેનો ધંધો છે? માતા ઉપર વિશ્વાસ બે અગરબત્તી ચાલુ કરો, બરોબર મિલ દો. મારી મારું કોમકાજ ચાલો મળે. તું દેવ કે તું માતા કે માર કરવું છે? રેડી? બે અગરબત્તી ચાલુ કરો. બોલો ભાઈ. ડાયાબિટીસ એ તો જો કુદરતી છે. મીઠા લાડુ ઘણા ખાધા હતા ને હવે નડે. શરૂઆતમાં ઓછા ખાધા હોત તો ડાયાબિટીસ ન થાય. માં ઉપર વિશ્વાસ રાખો. બે અગરબત્તી ચાલુ કરો. ઘરમાં ડખો છે સાચો છે, દેવ દુઃખ નહીં ભાઈ. અવળા રસ્તે છે, અવળી લાઈનમાંથી એર્યું દુઃખ છે. ખરી? તમે દેવ દુઃખ નું ન માલો એ ખોટી વસ્તુ છે. ભલે દુનિયાના રે પણ વખવાર્યો હશે કીધો એ. બોલ ભાઈ. બેન છો તો એને લઈને આવવું જોઈએ. પહેણવાનું એને તો એને જ લાવવી પડે ને તારે. તમે મનતા રાખો ને શ્રદ્ધા લ્યો ને બાધા લ્યો ને પેલી પાસે પર શરીર કરવા ના આવે તો તમે વધી પડો વગર. તમારું દુઃખ બોલો. માતા પર વિશ્વાસ મેલો. 52 દાડા દુનિયાને ખૂણી બેન નું હકું થઈ જાય. માતા કે તમારે કરવું, તમે આ તો તમારે કરવાનું. રેડી? જોબ શેની છે? વાયકન. બરાબર. કુલદેવી નું ઠેકાણું નહીં. પેલું તમારા દેવી દેવતા કોણ હતા, શું છે, કોણ પૂછતું એ ખ્યાલ નહીં. એ 3 દેવી દેવતાનું ઠેકાણું કરો એટલે બધી રીતે શાંતિ થઈ જાય. એને પડતું મેળવાનું. તમારે હાલ બે અગરબત્તી ચાલુ કરો ને ઊંધો ધંધો કરો ને હમો પડે. ગમે અહીંયાથી લાભ થાય દિવાળી પહેલા તમને 20 લાખ રૂપિયા હાથ વગા થાય ધંધાના માધ્યમ દુનિયાના ખૂણેથી તો માતા કહે તમારે કરવું. ચલો બોલો ભાઈ. ખમા બોલો ભાઈ. એક દોરો બધો બે અગરબત્તી લઈને પાણી પીવાનું મટી જાય. ચિંતા નહીં કરે, ટેન્શન ફ્રી. હમણાં થાતી ફરવા જતું રહેવાનું. બોલો શું ધૂણા છે? એની માના મોહાલના ડેરા છે ચડે. બાપો બાપો લે આ લખવો તમારો 52 દાડા મટી દન માતા બેહાડવી.
પેલો લા લખવો માટે પછી માતા કે તમારે બેહાડવી સધી માતા છે પેલી મેરડી શિકોતર ને જાપડી છે શેટી બે ભાઈ આ ડેરું પાછું લે બોલ મેલડી હું કેવું છે તારે હે ના બોલ છે હા શું નાખવું આવ્યું તો બોલે ને કશું કરવા બોલે તમે કોણ કે કોઈ થયું ઊભું ન થયું હા બે અગરબત્તી ચાલુ કરો માતા પર વિશ્વાસ રાખો હજે મહિનો શાંતિ રહે અને આ લખવો 52 દાડા મટી જાય માતા કે કરું 52 દાડા દુખે મટે ને 52 દાડા ધૂણવાનું મન થાય ને 52માં દાડે માતાનું કરવું ને કઈ ઓમનો ભૂવો બનાવતા તો લોકો શું કહે આ લખવો મટે એટલે માતા કે તમારે કરવું દપી જાય માતા ઠેરી જાય બોલો ઠેરી જા તારું કરશે કરતણી પૂરું કરશે એ બધું પૂરી જાય અને મગજ નું વચ ચાલુ રાખે બસ બોલ ભાઈ હે વાત થાય છે છોકરો આ ધણીના પેટનો બીજો બોલ આ બીજો ધણી આગળ ધણી જો એનો એ ચેગોલ નો એ મરી ગયા અત્યાર પાસે તો છોકરો ઘરે આવતો નહીં છોકરો તાર પાછો આવશે ચિંતા શું બે અગરબત્તી ચાલુ કર મા ઉપર વિશ્વા મળે આવે એટલે ઓર પગે લગાડીને લઈને આવજે બાકી આવી જા અરે બે અગરબત્તી સદીમાં મેણીમાં નીકળી લ્યો ભાઈ આ મહિનો શાંતિ રહે એટલે ડોહાની માના મોહનના ડેરા બી હાળવા તમારે કરજે ને અગરબત્તી કઈ શોર્ટ નાખશું ધૂણવાનું બંધ થઈ જાય વખો બંધ થઈ જાય પછી માતા બી હાળવાની નીકળશે મટી જાય ધીરે ધીરે બધું ભાઈ મટી જાય રેડી બોલો ભાઈ ડોશીમાન બી આવજે ભાઈ એવડી ઉંમરમાં હેરાન મત કરી વખો બોલ તારે હું વખો છે મહિને બોલો હે હેરાન થાય તકલીફ શું થાય છે દારૂ બંધ કરો એટલે બધી રીતે શાંતિ દારૂમાં કોઈ ભાઈ એના માતા નથી પાવતી હાથે પીવે છે અને કોઈ જેવું કેતો દારૂ હું પાઉં છું એ ખોટી વાત છે દારૂ બંધ કરશે તો ગાદી હાથે પેલી કહી દે ભુવાજી માતાજી આજ પછી દારૂ નહીં પીવું પણ પીવે પછી મારા કળામાં ત્યાર પછી મેલડી દારૂ નહીં પીવું બોલો બસ તાણે દારૂ બંધ થઈ જાય ને 1 મહિનો શાંતિ રહે તો એની ઘરની કુળદેવી ઠેકાણું કરો ભાઈ પેલું અને બે ડેરા છે સધી છે સાચી છે શિગોતર સાચી છે અને માતા છે સાચી એ બે નું ઠેકાણું કરો એટલે બધી રીતે મજા સધી છે સાચી છે બે અગરબત્તી ચાલુ કરો શાંતિ થઈ જાય બોલ ભાઈ સેવકોમના
શેનો ધંધો છે? દરો લઈ જાઓ. તો તાર બે અગરબત્તી કર ભાઈ, દારૂ બંધ થઈ જાય તારે, ચિંતા શું? કાં તો સીધી રીતે બંધ થાય, કાં પછી પાડીને ખંચેરી નાથે બંધ થઈ જાય. બોલે પણ એ માતા છે હે. હવે શું થાય છે તે? છેલ્લા દાન રજા છે. એ પડવાની હવે રિપોર્ટમાં કોઈ નહીં આવે. દાપડી માતા છે. આ લીકો તો હાચી, મિલી લીકો તો હાચી, બહારથી આઈકો તો હાચી. એ વખો એનો છે, ઘરનું છે નહીં. ડોહો નોખારે છે, ખબર છે? ના ના, ઓમ નોખારે છે. ફરીને કામ આવે છે એટલું દાતું નહીં. એ ડોહાને ખબર છે એટલે બંધ કરીને ઘરને જેટલે આવા આવો ચાલુ છે. ડોહાને ખબર. પણ આજથી મટી રહે, ત્રણ દાડા શાંતિ રહે. નખમાં દુઃખ ત્રણ દાડા ના રહે. ઝાપડીનો વખો હાચો અને બારની માતા હાચી. ચોથા દાડે ડોહા ફોન કરીને માતા વળાવવાની છે. નિમિત્ત કરીને બહાર મેળવી પડે તમારે. બાકી છે બહારનું ઘરનું નહીં. ઘરનું ધૂળી નાકોડો કઈ બોલી જાય હું આ માતા છું ને આ મારો વ્યવહાર છે. આટલું કરો, બે અગરબત્તી કાઢીને શોર્ટ નોખશું, કમ્પ્લીટ થઈ ગયા. બોલ ભાઈ, તારું કામ થતું ને એક માતા બેહાડી ભાઈ તમે. એક દેવ બેહાડ્યું. શું બેહાડ્યું? સધી જો પૂજવાનું ચાલુ કરી. દુઃખ માતા તો શતાળા તો ચમ માતા અહીંયાથી લાવતા નહીં. પણ લાઈન હોય બેઠક તો હાલવી પડે ને આપણે. કુટુંબ અહીંયા હાચું, પણ માતા તમારા હોય અહીંયા ઠેકાણ સધી છે, તમારી મેલડી છે, ધાપડી છે, ગોગો છે, શિકોતર છે. એમાં આ ભૂમિના ગોગો શિકોતર છે. શું કરશું? હાલ બે અગરબત્તી ચાલુ કરો, તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય, બધી રીતે મજા થાય. માતા કે તમારે કરવું. તાર નોકરી ઠેકાણું પડી જાય, દિવાળી સુધી તાર મજા થઈ જાય, 3 મહિના તારા ઘરમાં સુખ શાંતિ રહે, તો જે જગ્યા રહો છો તમારી પહેલા તો ભૂમિ ના જેવું. બીજાનામાં સતરાણાના દેવ તમારે અને ડોશીના વારેના દેવ, આ 3 દેરનું ઠેકાણું કરવું તમારે. બોલો કરશો? તો બે અગરબત્તી ચાલુ કરો, મા ઉપર વિશ્વાસ મેળ્યો. બોલ ભાઈ. એ બાઈમાં ભૂલ છે, એમાં માતા શું કરે ભાઈ? દેવ વખત હું મટાડું, બાકી ન ગમાડું એમાં તો માતા છું હાકાવું કરાવવાનું. એનું સોલ્યુશન નહીં. ગરદણી જો એમનો દેવનું નહીં ભાઈ, કોઈ એનું મગજનું મનનું છે. હું બહેન જાઉં છે બીજે અને તમે નક્કી કર્યું છે બીજે, ડખો આ છે. બરોબર છે ને ભાઈ? ચે ગામનો છે ભાઈ? માંડલ નો છે. અને આગુ જો કર્યું? ના ના, નક્કી માંડલ કર્યું તું? આ માંડલ નો છે. ફોન ઉપર કોન્ટેક્ટ છે. આ શું બોલ? કોણ ભેડમ પણ છે હમણાં હોય થી હમણાં બોલ. માંડલ નો છે. શું નામ છે? કૌશિક. ખબર છે તમને? તમને ખબર છે ભાઈ? તો તમે દેવ કઈ લઈને આવો છો? જેવું હોય તો દેવ કાઢી આલું, ન હોય તો જ કાઢી આલું. મારે
આ પેલા કૌશિક નો અમને ડેરાંગ ખંચેરો એટલે બધું રેડી થઈ જાય. હા કોઈ માતા ને અહીંયા ભાઈ ભાઈ આ ડખા વાળું ડેરું છે. રેડી એટલે તમે ડેરું ડેરું એક બધું એ બધો વ્યાયામ છે તમારા શેડ માટે. હા રેડી થઈ ગયું કમ્પ્લીટ લાગે 10 વાગે બધું દારૂ પીવે છે ભાઈ તો નહીં પીતો છોકરો આવે છે ને કે નહીં આવે ધ્યાન રાખજે પાછું. શરીમાના નામની 2 અગરબત્તી ચાલુ કર 13 મહિના 13 દાડા ની બાધા તારા ઘરે દીકરો આવે છે. ઠીક છે મોનતા નહીં પણ મોડે લઈને આવ્યા છો તો તારા કુંવાસી નો હોપળીને આલું છું નકર તારા કરમમાં તો લસેલો નહીં. ના પાડતો તો મોડે લાવ્યો છે મને બરોબર છે ને ભાઈ. તારા જેવું કોણ થાય નકર તો હોય થી ધક્કો ખડે પાછો પેલું બોલ ભાઈ. એટલે મોટાઈમાં ઓમનમ દાતા રહેવાના ઉપર. હા તારા પાસે એટલો પાવર નહીં એથી ત્યાં ઘણા પાવર લઈને હું ધૂણું છું ભાઈ. પણ નથી મોન તો ડખો એ જ છે ને તું મોનવું તો પડે. ભૂવો તારા પાસે પૈસા લઈ જો તો પછી પૈસા લીધા તો વાત અલગ છે તો એ તને વિશ્વાસ નથી આવતો પણ તારા કરમ છે તારા બરોબર માં ઉપર પૂરું કહીશ નકર જેવા આવ્યા છો એવા ને એવા દાશો પાછા. છેલ્લે 4 જણા ભેળા થઈને કુટીબાલ છે લાકડામાં. 2 અગરબત્તી તાર કરવાની રોજ એ બધું બંધ થઈ જાય. એ આર પંપા છે તારે તારા ઘરમાં હમું નથી થતું પણ આજથી તાર મજા થાય તારા ઘરમાં સુખ શાંતિ થાય એટલે માતા કે તાર કરવું. બોલો ભાઈ. અડાલજ વાળો કેસ સોલ્વ થઈ જાય તારો. હોદો તારો બેહીદા હે જે ભરવો મિલ્યો છે જે વિશ્વા મિલ્યો એ વિશ્વા હોદો બે એક કોમ શું છે બીજું થાય બાકી ચિંતા કરવા કરે. બરાબર જે તમારે એસ્ટિમેટ જોઈ લેજો. બરાબર ભાવનાબેન મદદ કરશે તમે. રેડી બોલો. ઠકણે આવી ગયો આ શરીરના ડાઘા થયા મટી જાય એ 10% એ મટી જાય ચિંતા છોડી પડે. નોરતા પેલા થઈ જાય એક આવ્યું પણ ગમ્યું નહીં હોય. નોરતા પેલા નોરતાની 8 પેલા ભાઈ નું ઊભું થઈ જાય મટી જાય. હા બધા લાવી શકો. હા એ વાત સાચી. ના બરાબર રે બોલ ભાઈ. 1271 છે સધી છે. આ સધી નો પોણિયાર દીવો કરો ને અદાલત નો હોદો થાય તો માતા કે તમારે કરવું. સધી સધી 476 કરો સધી નું નથી કરતા તમે સધી નું કરો. અવાજ નહીં ભાઈ. એટલે મા ઉપર ટેક મૂકી દો બાકી તમારું એક કોમ પાર પડ્યું એવું બીજું પડશે. ખોળી આલું તમને ચિંતા છોડી મળી તારે. બોલો ભાઈ આગળ.
હજી 10% કમ્પ્લીટ થાય એટલે પસકું ગોગાની હાચી ને સધીની હાચી અને પેલું છે બારનું છે સાચો બોલો ભાઈ આગળ બોલો થઈ જાય ચિંતા સર માતા બોલી છે ને પાર પડી છે રેડી બરોબર આગ બે અગરબત્તી કર રોજ કર માન કગર યાદ કર રિપોર્ટ હારો આવ્યો છે તેનથી હારું થા દોરો લઈ જાય અને ખોશીનો બોય બોલ ભાઈ કમ્પ્લીટ થઈ જાય તું તાર દોરો લઈને બોલ ને બે અગરબત્તી કર માં શરી મેળવી રેડી બોલો ભાઈ શું થતું તું છે ગમના ઉમરું હજે મહિનો પૂરે જા ચિંતા શું આમાં શું છે જે સહી છે બરાબર શોર્ટ નાખજે ભોજી ના આવે ત્યાં સુધી ઉભું રહે પછી ચોપડા નામ લખાઈ દીધું મહિના સુધી હું કરી આલું કોઈ છે ખરું દેવદુખ તો એ દાડે કાઢી આલ્યું દેવદુખ છે સાચું છે હા એવું સમજો ડખામાં આવ્યું છે એને વર્યું છે ને આવ્યું છે માતા કોઈ હાથે ન આવતી ચોક આઘાત હોતો જ આવે બોલો શું થતું સંબંધ થતો નહીં બાપલો હોય આવ્યો મોડા હોય કોઈ લાઈન પગે લગાડો થઈ જાય બે અગરબત્તી ચાલુ કરો મા ઉપર વિશ્વાસ મૂકી દો તમારું ટોપું થઈ જાય તમારા ઘરમાં સુખ શાંતિ થાય એટલે માતા કે તમારે કરવું હવા મહિનો બધો બે અગરબત્તી ચાલુ રાખો હા કરી આલો મને મેસેજ કરી હે જમીન ટોકન લઈ લે એમને ગુનોભાઈ ઉભી કરી બહાર કાઢ્યો હતી આ વાતો કરવાળી બેન ભાઈ ટોકન લઈને ગેટ બહાર કાઢી આવ બાર બારણા બહાર કાઢ્યો ઉભી કરીને ધક્કુ મારી ગેટ બહાર ઉભી રહે જે ટોકન લઈને બહાર મૂકી છે કે બાર દિન વાતું કરતું તા શાંતિ જા છૂટી આલી તે બે અગરબત્તી ચાલુ રાખ જમીનનો ડખો છે મટી જાય મા ઉપર વિશ્વાસ રાખ તારું ચોખ્ખો તકલીફ છે મટી જાય તારે જા મારી માતા ધાપડી ન રહી કર મારી મટાઈ ગઈ તો માતા કે કરવું છે મટી જાય બાપો છે ડો છે ડો નહીં સારું કોઈ ચિંતા નહીં એટલી અરજ કર મટી જાય કોઈ છે મને આરામ મળ્યું તો રેડી ચલો દર્શન બનાતે બોલો ભાઈ શું થતું હતું કોને છેલ્લા દાડાથી છૂટા થઈ જાવ છૂટું થઈ જાય તમારે 4 વાર હું બપોર ના માટે કીધેલું જ છે દુઃખ ના માટે નહીં આવવાનું ભાડા ખર્ચા નહીં ભરવાના ખોટા કારણ કે બીજા ભુવન જેવું નહીં મળશે આવતારો એ મારી આદત નહીં એના માટે છૂટું થઈ જાવ
ડોક્ટર પકડો હારો. ડોક્ટર ભાઈ ના માટે ને ભુવા ભાઈ ના માટે હવે કરમ નું પકડીને બેસી જવાનું. ફોલ્ટ તમારામાં જ છે, ભૂલ તમારામાં છે, ફોલ્ટ તમારામાં છે. કેમ કે તમે છે હું પહેલું બોલું છું, બધા મોડા હરખું નહીં. ચોક આવકારે આવે છે, ચોક ગુનેગારે ને આવો છો, તો તમે ચોક ભૂલ કરી સાચી છે. કુકનું હકનું તમારા પાસે હોય તાલીન પાર કરો તો વખો મટી જાય. નકર ન ચમ મટે. નવા તો વગર બાધા વગર લોકો આમને માનથી કકરે તોય મટી જાય છે. હજે લોહી પી જાય અને લાગ આવે છે મરી પણ જાય. આ જ્યાં સુધી આ ડોહો નહીં મોને. તો જમીન નો ડખો આ તમારી જમીન નો ડખો, તમારી જ જમીન નો ડખો. ઘરમાં ને ઘરમાં જ પડ્યું છે. વારસદારમાં નહીં, જમીન નો ડખો જ નખોડિયાની જમીન અને ભોણો અને કરધણી એના વચ્ચેનો વિવાદ પડ્યો છે. તમને ખબર તમે કોણો? શેતરબેન ગોમે બે તમારા કીધું શેતર બે બેને સીમા અલગ અલગ લાગે. આ બાજુનું ક્ષેત્ર છે ચિયા કોમની યાદ લાગે. હા આ વડી ની તમારું ક્ષેત્ર પૂરું થાય પછી કોમ ચાલુ થાય.